નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। હાલના મોડર્ન યુગમાં માણસાઈ જ્યાં ભૂલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિએ 150 કપિરાજો સાથે ભાઈબંધી બાંધી છે। ઋષિવનમાં જીતુભાઈની 150 કપિરાજો સાથે અનોખી ભાઈબંધી। જીવનનું સાચું સુખ પૈસો નહીં, પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ। હાલના મોડર્ન યુગની પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે, ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખીલાવતા જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહી વન્ય જીવનને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે। હાલના સમયમાં માણસ પાસે માણસાઈ ખૂટતી જઈ ગઈ હોય તે માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે, ત્યારે જીતુભાઈએ 150 જેટલા કપિરાજોને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે। જીતુભાઈ મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી, પ્રકૃતિ પ્રેમી માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય તેને દૂર કરે છે। માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે, જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતા ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરોબર છે। સામાન્ય રીતે કપિરાજને વન્યજીવમાં ગણતરી કરાય છે, ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે। લાગણી અને પ્રેમ દ્વારા જીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એકબીજા પ્રત્યે લાગણીઓથી જોડાવું જ જોઈએ। એડિટર ઝાકિર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, હિંમતનગર। વૃક્ષાય દેવ કી જય। ઈશ્વરે પ્રકૃતિને આપેલા જીવોની જય। ઈશ્વરે પૈસા આપ્યા હોય થોડા તો આવા ઉદાર કામ નાના મોટા કરતા રહીએ તો ડિપ્રેશનમાંથી મુક્તિ મળી જશે આપોઆપ। આવા નાના કામો, આવા કુદરતના કામો પૈસાદારો બધા ભૂલી ગયા છે, તો પૈસાદારોને ખાસ વિનંતી છે કે ભાઈ થોડા પૈસા આવા સારા પ્રાણીઓને ઓછી મજૂરીએ ખોરાક મળી રહે। માણસ તો ગમે તો જઈને કોકના પાસે લૂંટીને પણ ખાઈ લેશે, પણ આ પ્રાણીઓને આપણે એમના જંગલો છીનવી લીધા છે, તો જંગલમાં તો ના રહે પણ આવું ગામડામાં આવી ગયા છે, શહેરોમાં આવી ગયા છે, તો અમે આ ઋષિવનમાં 150 આ રીતના આ હનુમાનોને અમે સાચવીએ છીએ છેલ્લા 11 વર્ષથી। આપ પણ વિનંતી છે કે આ બધાને નફરત ના કરો, એમને મારમાર ના કરો, અને એમને પ્રેમથી જે પણ હોય રોટલી હોય કંઈક ખવડાવો, એ ખાઈને એના હાથે જતા રહેશે, ધમાલ પણ નહીં કરે। તમે આ દેખો છો કે આ રે 20 થી 25 ની આ ટીમ મારી કાયમી મારી મિત્ર છે, આ કાયમી મારી પાસે ખાવા આવી જાય છે। આપ પણ આવા પ્રયોગો કરતા રહો અને ડિપ્રેશનમાંથી મુક્ત થતા રહો।